કૃષ્ણા ગ્રુપ અને શ્રી કૃષ્ણા ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા પાટણથી મહાકુંભ 152 ભાવિક ભક્તો સાથે પ્રસ્થાન કર્યું। શનિ રવિની રજાઓ અને મહાશિવરાત્રિના સ્નાન પર્વને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું મહાકુંભમાં આગમન થઈ રહ્યું છે। ત્યારે પાટણ પંથકમાં અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે સમાજ ઉપયોગી કાર્ય કરી આગવી ઓળખ ઊભી કરનાર કૃષ્ણા ગ્રુપ પાટણ અને શ્રી કૃષ્ણા ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા શનિવારની રાત્રે પાટણથી મહાકુંભ માટે 152 ભાવિક ભક્તોને 3 સ્લીપર લક્ઝરી બસ મારફતે જય શ્રી દ્વારકાધીશના જય જયકાર સાથે પ્રસ્થાન કર્યું હતું। આ પ્રયાગરાજની ધાર્મિક યાત્રાની સાથે સાથે દર્શનાર્થીઓને મહાકુંભ સ્નાન ઉજ્જૈન, ઓમકારેશ્વર, ચિત્રકૂટ, કાશી, અયોધ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, રણુજા સહિતના ધાર્મિક સ્થળોના પણ દર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। કૃષ્ણા ગ્રુપ અને શ્રી કૃષ્ણા ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના પ્રમુખ કિરણ ગોવિંદભાઈ દેસાઈ દીધડીવાળાએ જણાવ્યું હતું। ગ્રુપ પાટણ તરફથી કિરણભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સમાજના અથવા તો અન્ય સામાજિક કામો કાયમી બહુ ઘણા સારા કરવામાં આવે છે। એના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રીએ ત્યાં અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સાહેબે જે પ્રોગ્રામ મહાકુંભનો બનાવેલ છે 144 વર્ષે જે આવે છે એનો લાભ લેવા માટે અહીંથી ગ્રુપોમાં મૂકી અને 152 જેટલી સંખ્યા ભેગી કરીને આજે 8 દિવસનો પ્રવાસ જે આજે અહીંથી ઉપડી રહ્યો છે એ સંઘને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બધા સુખરૂપ આવે અને દર્શન સારી રીતે કરે એવી શુભકામનાઓ મારી।